જો બે વેવાય ભેગા છે આજકા મેં પહેલી વાર આ બે દોસ્તારું છે બહુ નાનપણના મિત્ર છે શું કેવું ભાઈ ઓ ભાઈ આજે રીંગણા તમારે ગયા આજે બખા બોલાવી દેવાના છે બખા અને હું અહીંયા ભાઈ મને અમારા ભાઈ અહીંયા ભરગાડ્યો જો આ ડુંગર સુધારવા આટલું સુધારીને ગઈ હવે કે તમે સુધારો હું હાલો આપણે કરી નાખીએ એમાં કંઈ આપણે નડે નહીં તો જ ઓરો સારો બને. ગાઈસ તો કેમ છો તમે બધા? તો પાછા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ફાર્મ ઉપર આવી ગયા છે આપણે અને આજે ઓળો રોટલાનો પ્રોગ્રામ છે અને મોજ કરવાની છે. આજે મોરબીથી મારા મમ્મી ને પપ્પા એટલે સાસુ સસરા એવા છે તો આજ મોજ કરશું, બોન ફાયર કરશું ને હે ને તાપણું કરશું ને ઓળો બનાવું. આજે હું ઓળો બનાવવાનો છું, હું નિરાલી. કા નિરાલી? યસ. તો પછી જો આવું અત્યારે જોઈ લો લોકેશન. નિરાલી તમને આગળ બતાવશે. જો આ તુવેર ઊભી આપણી આગળ લોકેશન મેડમ બતાવો કેટલું અત્યારનો નેચરનો વ્યૂ કેટલો મસ્ત છે. તો ચાંદનીને નિરાલી ખવડાવે, માન આવે છે નિરાલી પાસે ચાંદની. હાલો અત્યારે હવે તો ભેંસું તો કદાચ દોવાનું ચાલુ થઈ ગયું હશે. એ બધા ભાઈ હે ભાઈ 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 એ ભાઈ ભાઈ ક્યાં ગયા ચીમકી? જોઈ લે આ જોઈ લે તમારી કાંઈ ખબર પડે. આ જોઈ લે એમનું ખાતી જોઈએ ખાણ. ચીમકુડી ચીમકી ચીમકી જા તો જા જા. જોઈ લે અને ઉપર જ જવું છે, ઉપર જ. ઉપર તો હું દેખી ગઈ ને. અત્યારે જો આપણા પાડેડા વિભાગ જોઈ લો તમે. આપણી લાડકવાઈ તોરલ એ તોરલ કોણ આવ્યું જોયું ને? એ તોરલ બધાની ફેવરેટ તોરલ છે. મમ્મી પપ્પા ને બધાને તોરલ ગમે. કા પપ્પા? મને તો પહેલેથી જ ગમે છે. નમણી હે રૂપાડી છે નમણી. આપણે ગાયો. અરે મારો દીકરો અત્યારે જો આરામમાં. દેવી એ દેવી એ દેવી તો મમ્મી ટેબલ લેવા આપણે છે ને અહીંયા જો જામફળ છે જો આ દેખાય. આને ઉતારવાના છે, આટલા ઊંચા છે. આપણે ઉતારી ગયા. લો જો કાના જોજે કાચું છે. આપણે ચીત કઈ જામફળ અત્યારે ખાવા છે. ક્યાં છે જામફળ બીજું? ઓલું હાય આ રહ્યા જો એક આરે ત્રણ જો જોયા તો છે. હા પણ હવે અંબાઈ જાહે એમ કાંઈ કરે મન કરે નહીં.
હા પણ ઊભી તો રે તું પડી ગઈ શું કહે છે? હા જોઈ લ્યો ફાઇનલી જીતે જામફળ ઉતારી લીધા છે. ઓલે મેં ઓલું કાપ્યું જોયું હા એ બસ કાચું એ ન લે બીજા છે જોઈએ તાજે તાજા જામફળ જો તો રાતના તાર જામફળ જોડાયો જોઈ ક્યાં રહ્યું એ નથી તો ચાલો તો હવે આપણે ઓરાની તૈયારી કરીએ છીએ. જો અહીંયા બધું થઈ ગયા હોય એટલે કચ્છો કરવાનું હોય. હે તમારે હું કરી દઈશ બાકી તો કાકીના રોટલા બાકી કાકી કરશે તમારે હું કરી દઈશ કા કાકી કાકાને મારા હાથનો રોટલો બહુ ભાવે. તને ચીજ મારા હાથનો રોટલો ભાવે? હા હા ભાવે જ ને ક્યાં જાવ ક્યાં જાવ? ભાવે ભાવે જોઈ લો લોકેશન. બોલો મોલું અંદર વયા જાય હો જો વયા ગયા. પપ્પાનું એકનું માને આપડા કોઈનું માને નહીં અમારે કોઈનું નહીં. તો મમ્મી શું કરે છે આપ? આ રીંગણા શેકવાનું ચેકા મારું ચેકા મારવાના રીંગણા પેલા કઈ ચેકા લાગી જાય ને પછી પઠાવ નાખી દેવાના એમ ને? વાત છે. પઠો હરખી રીતે લાગ્યો ભાઈ. તો આપણે પહેલી વખત ડુંગળી ઉપાડું છું. આમાં કાંઈ ખબર નથી કે કઈ ઉપાડવાની છે કઈ નથી ઉપાડવાની, પણ મને એમ લાગે કે આ મોટી છે. જો આપણે અહીંયા મોટી એક દેખાય છે મોટી બધી જોયું તો આને આપણે ઉપાડીએ. હા હા કઈ હો ગાચ્યો. હાલ 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 એવી લઈ લે. હવે પછી જો અહીંયા એક બે પૂરા જેટલી કર લે છે. હા બસ એવી એવી કાઢ. આમ તો આવડે આને તો કઈ ઘટે નહીં. ઉપર દેખાતી હોય ને અહીંયા વચ્ચે એરંડીનું વાવેતર કરેલું છે અને વચ્ચે ડુંગળી છે. અહીંયા લાઈટ રેક હા 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 ભાઈ કાકડો ફાડી નાખ્યો. ઠંડી ગુલાબી ઠંડી હો કાકા. આ કાકાનો વિડીયો તમે જોયો જ હશે, આપણો વાયરલ થયો તો. કાકાનો 15 લાખ વ્યૂ આવ્યા હતા કાકા આપણો વિડીયોમાં. આ અમારા કાકા છે. આપણી જ વાડીનો વિડીયો હતો કેરીલા ફાર્મનો, તમે કદાચ જોયો હોય તો. પાથર પાણીમાં તરતા હતા ને એ બધું હતું. અત્યારે મસ્તીના રીંગણા શેકાય છે અને આનો જે ઓરો બનશે એની તો હું વાત જ હોય ભાઈ. આવી મોજ આપણે કરતા જ રહેવાના હોય. તો આગળના પણ વિડીયો તમે જોતા રહેજો, કેમ કે થોડોક ટાઈમથી જ આ બ્લોગ પાછા ચાલુ કર્યા છે, કેમ કે થોડો ટાઈમ નહોતો નહીં અને બસ હવે ટાઈમ થોડો મળે છે તો કાઢું છું. અને બહુ જ લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે સિદ્ધભાઈ વ્લોગ નાખો, તો એના જ માટે આપણે ટાઈમ કાઢીને આ વ્લોગ્સ ચાલુ કર્યા છે પાછા. અને બસ જો આવી મોજ કરીએ છીએ. અને આ ફાર્મની લાઈફ એક અલગ તમને એમ શું કે આમ શોખની વસ્તુ છે. આ બધા જીવોને રાખવા એ કાંઈ સહેલા તો થોડા છે. આ જોઈ લ્યો, આ બધા એની મોજમાં એની મહેફિલમાં રહેતા હોય છે. આ બધાનું ધ્યાન રાખવું, પછી આ બચકાઓનું ધ્યાન રાખવું. બાકી તમને ખબર જ છે આવી મોજ અલગ જ છે. બસ જોતા રહેજો આગળના વ્લોગ્સ, અને હજી આ વ્લોગ્સ તમને બતાવીશ છેલ્લે સુધી. ઓળો ખાશું અને મોજ કરશું ને ગુલાબી ઠંડી છે તો શું વાત જ હોય છે. ચાલો તો હા રીંગણા શેકાઈ ગયા હો ભાઈ કે નહીં? આ તો પણ અંદર લઈ લે બીજી છે શેકાઈ ગયો. હાલો રોટલા ખાવા. હાય ભાઈ વાડીના રોટલા ને કડક કડક રોટલા કાંઈ ન ઘટે હો ભાઈ. ઘી સાથે ને આમ કાચો ખાવ ને આમ
લાગે છે રાખે કા લાગે ભૂખ લાગી ને એટલે ખાવો જ પડે. મજા જ આવે ભાઈ મીઠો લાગે તમે ક્યાં પૂછ્યું તો અમાર બસ સુધારો એવી થઈ બસ બસ હવે બહુ જાજુ તમે ખાઓ. જો બે વેવાય વેરગા છે આજકા મેં પહેલી વાર આ બે દોસ્તારું છે બહુ નાનપણના મિત્ર છે શું કેવું ભાઈ ભાઈ હે વધે નહીં. આજે રીંગણા તમારે ગયા આજે બખા બોલાવી દેવાના છે બખા અને હું અહીંયા ભાઈ મને મારા ભાઈ અહીંયા ભરગાડ્યો જો આ ડુંગર સુધારવા આટલું સુધારીને ગઈ હવે કે તમે સુધારો હું કહું, હાલો આપણે કરી નાખીએ એમાં કંઈ આપણે નડે નહીં તો જ ઓરો સારો બને હા સાચી વાત ને પ્રેમ ભળે તો જ પ્રેમ ભળે તો જ સારું મીઠો આવે સ્વાદ આ માણા જોઈ લે આ માણા અત્યારે કઈ પોઝિશન આવી ગયો જોઈ લે તમે બાજરાનો આ પીંડો હે એ ખાય છે આ મજા આવે તો એકવાર ટેસ્ટ તો કરી એવી સલાહ કોઈને ના દેવાની ઓલી આ તમારું શું કેવું પપ્પા આમાં કંઈક સજેશન આપવામાં કઈ હવે આ ગાંઠિયા ના ખાયો. નહીં એ તો નાખવાની ચાખો જ કરી તમે ક્યાં બતાવો શું નાખવાના આપણે આ ગાંઠિયા. હા બહી નાખવાના આ ઓળાનો વઘાર આખો અલગ બને પપ્પા આપણે ઓલું લસણ ડુંગળી નાખું શાક નતું બનાવ્યું એના જેવું આવશે ટેસ્ટ પણ હવે તું રહેવા દે એ ખાવાનું બંધ કરી દે અચ્છા થઈ જાય તો હવે શુભ શરૂઆત કરીએ છીએ આપણે ઓળો બનાવવાની આપણે એક અસિસ્ટન્ટ રાખ્યા છે ફૂલ આ ડુંગળીને બળદા નાખી સતરા દેવાનું નિમક નાખી પેલા તેલ તો બધું પડી તડકા કેટલી વાર લાગે છે 5-10 મિનિટ થાય ડુંગળીને પાણી નીકળતું ને નિમક નાખી દે તો કાંઈ ઘટે નહીં એવો આપણો ઓળો બની ગયો છે બે ઓરા બનાવ્યા છે એક લસણ ડુંગળી વગરનો આ લસણ ડુંગળી વગરનો ઓળો છે અને આ લસણ ડુંગળી વાળો છે બસ હવે આગળ રોટલા દાબા બેસી જાય આમ બધે અને ધબધબાટી ખાવામાં મશગુલ થઈ જાવ એટલે પછી વ્લોગ નહીં બને એટલે હું કહું પહેલાં બનાવી લો તો આજનો વ્લોગ આવી રીતે મસ્તીથી ગયો છે અમારો દિવસ અને મોજ કરી છે બસ આવી મોજ કરતા રહેશું અને તમે વ્લોગ જોતા રહેજો એટલે બહુ મજા આવે અમને અને બસ આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ ટાટા બાય બાય સી ગુડ નાઇટ જો રોટલો ઓળો લસણની ચટણી મરચા હા 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 અને બે ડુંગળી ઓ અને ભાઈ એક્સ્ટ્રા ડીટીયા હા ભાઈ ભાઈ બધા હવે બેસી ગયા છે દાબવા માટે કાંઈ ઘટે ભાઈ મમ્મી શું કે પપ્પા બોલી જ ને બસ આવી મોજ કરીએ છીએ નિરાલી શું કે તારું મસ્ત બન્યો કઈ ખાવો વગર